નમસ્કાર મિત્રો, રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આની પહેલાં બતાવ્યું હતું ખીરા કાકડીનો વિડીયો. તો ત્યારે આપણે 15થી 20 દિવસની કાકડી થઈ હતી. આજે કમ્પ્લેટ આ કાકડી આપણી 40 દિવસની થઈ રહી છે. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં કે આજે આપણી કાકડી 40 દિવસની થઈ રહી છે. તો આમાં આપણે હવે શીશા બેસવાની તૈયારી થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, વિડીયોમાં બતાવીએ આપણે કે આ કાકડીમાં હવે ફળ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. તો દર્શક મિત્રો જોઈ શકો છો વિડીયોમાં આ આપણે એના ફળ છે. તો દર્શક મિત્રો, અહીંયા પણ એનું ફળ લાગી ગયું છે. જોઈ શકો છો આ કમ્પ્લીટ ફળ આવી ગયું છે. દર્શક મિત્રો, આપણે ખીરા કાકડીના ફળ આવી ગયા છે કમ્પ્લીટ. તો મિત્રો, હવે આની ટ્રીટમેન્ટ શું કરવાની હોય છે એ આપણે દર્શક મિત્રોને, ખેડૂત મિત્રોને જણાવીએ કે ખેડૂત મિત્રો, આ કાકડી આપણે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલી છે. આમાં નહીં કોઈ પેસ્ટિસાઇડ કે નહીં કોઈ રાસાયણિક ખાતર. તો દર્શક મિત્રો, ફળ આવ્યા પછી જે પ્રાકૃતિક રાખવીને એ એક અઘરી વસ્તુ છે કે એમાં ફળમાખી લાગતી હોય છે. તો ફળમાખી લાગે એટલે માનો કે જો વિડીયોમાં તમે જોઈ શકો છો આ ડંક લાગી જતી હોય, અહીંયા ડંક મારી દેતી હોય છે. અને ડંક માર્યા પછી કાકડીમાં વેઢો પડી જતો હોય છે અને ફળની ક્વોલિટી બગડી જતી હોય છે. તો એ કાકડીમાં વેઢો પડી જાય, ફળની ક્વોલિટી બગડી જાય અને ત્યાર પછી આપણે માર્કેટમાં ભાવ ન આવે પણ, અને ગ્રાહક મિત્રો જે કોઈ આપણી કાકડી ખરીદે તો એને જે કાકડીનો ઓરિજિનલ સ્વાદ હોય એ સ્વાદ રહેતો નથી. અને અમુક ભાગનું કાકડી આપણી જે છે એ ગ્રાહક મિત્રો સુધારે એટલે એને વેસ્ટેજ જતી હોય છે. એના કારણે આપણે ભાવમાં બહુ લોસ જતો હોય છે. તો દર્શક મિત્રો, આપણે કાકડી વ્યવસ્થિત અને તંદુરસ્ત કેમ રાખવી પ્રાકૃતિક રીતે એ દર્શક મિત્રોને આપણે જણાવીએ. તો દર્શક મિત્રો, આપણે હવે આગળ વિડીયોમાં જોઈએ કે આ એક ગ્લાસ છે. તમને લાગતું હશે કે આ રામદેવ ખેતીમાં શું સોડાની દુકાન કરી કે શું, પણ ના ના, આ સોડાની દુકાન નથી. આ ગ્લાસ છે. આ ગ્લાસને શું કહેવાય? ફેરોમેન ટ્રેપ કહેવામાં આવે છે. તો આ ફેરોમેન ટ્રેપ આપણે શું કામ કરે એ દર્શક મિત્રોને જણાવીએ. તો દર્શક મિત્રો, ફેરોમેન ટ્રેપ જો તમારે વાપરવા હોય તો વિડીયોમાં જોઈ શકો છો આ રડાર કંપની છે. રડાર કંપનીના ફેરોમેન ટ્રેપ છે. તો ફેરોમેન ટ્રેપ આ એક ગ્લાસની કિંમત હોય છે અંદાજિત 25 થી 30 રૂપિયા. તો અને આ જે છે આ આપણે પ્રાકૃતિક રીતે ઈલાજ કરવાનો છે કાકડીનો. તો આને શું કરવાનું તો દર્શક મિત્રોને જણાવીએ કે આપણે આ પેકિંગમાં એક જે ફળમાંથી આવે ને તો એને આકર્ષિત કરે એ ટાઈપની એક આમાં બ્લોક આવતો હોય છે. આ ફળમાખીના બ્લોક છે. તો દર્શક મિત્રો, તો આ ફળમાખીના બ્લોક છે. તો આપણે આને કેવી રીતે લગાવવા એ જણાવીએ. તો દર્શક મિત્રો, આ જે છે આ પેકિંગ આપણે તોડી નાખ્યું. આ પેકિંગ તોડ્યા પછી
આ જે બિસ્કિટ છે, તો આ બિસ્કિટને આપણે એવી રીતે લગાવવાનું છે કે આ દોરી છે, તો આપણે આ દોરી આપણે ઢક્કણમાં અગાઉથી લગાવી દીધી છે પહેલેથી જ, જેથી કરીને આપણો વિડીયો લાંબો ના થાય. તો દર્શક મિત્રો, આ જે દોરી છે એને આ રીતથી બહાર કાઢી લેવાની હોય છે. બહાર કાઢ્યા પછી આ દોરીને આ રીતથી આટી લગાવી દેવાની હોય છે. આ દર્શક મિત્રો, આ આપણો બ્લોક લાગી ગયો. બ્લોક લગાવ્યા પછી આ જે છે આ ગ્લાસને આવી રીતથી પેક કરી દેવાનો હોય છે. આ ગ્લાસ આપણો પેક થઈ ગયો. તો દર્શક મિત્રો, આપણા ફેરોમેન ટ્રેપ છે, ફેરોમેન લાઈવ ટ્રેપ છે. તો આ ટ્રેપ અત્યારે આપણા તૈયાર થઈ ગયા છે, અંદર બિસ્કિટ લગાવી દીધા છે. તો દર્શક મિત્રો, આજે ખેડૂત મિત્રોને જણાવીએ કે આ ફેરોમેન ટ્રેપનું શું કામ હોય છે. તો દર્શક મિત્રો, આજે કાકડી છે, કાકડીમાં વાઢા પડી જતા હોય છે. ફળ માખી જે કહેવામાં આવે એ ફળ માખી આવીને ટાંક મારી દેતી હોય છે. તો આમાં જીવાત પડી જાય અને વાઢા પડી જતા હોય છે. તો આપણે પ્રાકૃતિક રીતે જે કાકડીનો છે કે કોઈ પણ ફળનો છે ઈલાજ કેવી રીતે કરી શકીએ એ દર્શક મિત્રોને જણાવીએ. તો દર્શક મિત્રો, આજે આપણે ફળ માખીની લૂર આવે છે, લૂર કહેતા બ્લોક આપણે ગ્લાસમાં લગાવી દીધું. તો આ બ્લોકનું શું કામ હોય એ આપણે દર્શક મિત્રોને જણાવીએ. તો ખેડૂત મિત્રો, આ જે ફળમાખીની લૂર છે બ્લોક, એ બ્લોક એક એવું કામ આપતું હોય છે કે જે ફળમાખી આપણા ફળમાં જે ડંખ મારતી હોય છે ને, તો એ ડંખ મારવાના બદલે કે આ લૂરની એવી એક ગંધ આવતી હોય છે કે એ ગંધના કારણે જે નર ફૂદા છે, નર માખી, એ આ હોલમાંથી આ ગ્લાસમાં સંગ્રહિત થઈ જતી હોય છે અને ગ્લાસમાં સંગ્રહિત થયા પછી મૃત્યુ પામતી હોય છે. તો નર ફૂદા જેટલા છે એટલા આપણે ગ્લાસમાં સંગ્રહિત થઈ જતા હોય છે અને ત્યાર પછી મૃત્યુ પામતા હોય છે. તો માદા જે માખી છે એની પાસે કે કોઈ એવી ક્ષમતા નથી હોતી કે પછી ફરી વખત ઈંડું મૂકી શકે કે આપણા ફળને ડંખ મારી શકે એવું. તો દર્શક મિત્રો, આ 1 વીઘામાં 4 ફેરોમેન ટ્રેપ લગાવવાના આવતા હોય છે. તો 4 ફેરોમેન ટ્રેપ તમે લગાવી દો 1 વીઘામાં, એટલે આપણો જે પાક છે એ સુરક્ષિત પાકી જતો હોય છે. અને આ જે બ્લોક છે, આ બ્લોકની વેલિડિટી 2 મહિનાની હોય છે. તો 2 મહિનામાં આપણો પાક પાકી જતો હોય છે અને 2 મહિનાથી વધારે પણ પાક આપણો ઊભો રહેતો હોય તો એક જે આ બ્લોક છે એ આપણે લગાવવાનું આવતું હોય છે. તો દર્શક મિત્રો, આપણે લગાવવાનું કઈ રીતથી હોય છે ખેડૂત મિત્રોને જણાવીએ કે એક આ લાકડીની દંડી છે. તો આ લાકડીની દંડી વડે આપણે આ રીતથી બાંધી દેવાનું હોય છે. આ રીતથી આપણે બાંધી દેવાનું હોય છે. આ રીતથી બાંધ્યા પછી અને આ રીતથી 100-150 ફૂટના અંતરે લગાવી દેવાનું હોય છે. તો આપણે ફેરોમેન ટ્રેપ જે છે એ આ રીતે લગાવી દેવાના હોય છે. આ આપણું ફેરોમેન ટ્રેપ લાગી ગયું.
તો દર્શક મિત્રો, આ હતો આપણે ફેરોમેન ટ્રેપ વિશેનો વિડીયો. તો આજે આપણે ફેરોમેન ટ્રેપનો વિડીયો બતાવ્યો. આની પછી આપણે બતાવીશું કે કાકડીનું હાર્વેસ્ટિંગ. તો આજે 40 દિવસની થઈ ગઈ છે, તો આજે 5 દિવસ પછી આનું હાર્વેસ્ટિંગ ચાલુ થશે. તો હાર્વેસ્ટિંગ ચાલુ થશે એટલે આપણે દર્શક મિત્રોને બતાવીશું કે કઈ રીતનો ઉતારો આવે છે, કઈ રીતની કાકડી થાય છે. અત્યારે મેં વિડીયોમાં તો બતાવીશ, પણ આપણે ક્વોલિટીમાં બતાવીશું, ક્વોન્ટિટીમાં બતાવીશું કે કઈ રીતની કાકડી કેટલી ઉતારો બતાવે છે. તો અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આવા નવા વિડીયો તમને દિવસે ને દિવસે બતાવતા રહીશું. અંતમાં રામદેવ પ્રાકૃતિક ખેતીના જય જવાન, જય કિસાન.